તમારા બાળકને શાળામાં શું શીખવવામાં આવે છે? હિસ્ટ્રી, સાયન્સ, મેથ્સ કે પછી 5 વખત નમાજ પઢવાથી નોબેલ પ્રાઇઝ મળે છે એમ? અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલને લઈને હાલમાં સામે આવેલા આક્ષેપોએ આ સવાલ ઊભો કર્યો છે. વાલીઓનો આરોપ છે કે વિદ્યાર્થીઓને મલાલા યુસુફઝાઈ વિશે ભણાવવામાં આવ્યું અને તેમને એમ કહેવામાં આવ્યું કે મલાલા 5 વખત નમાજ પઢતી હતી એટલે તેને નોબેલ પ્રાઇઝ મળ્યો. આટલું જ નહીં, વાલીઓનો એવો પણ આક્ષેપ છે કે વિદ્યાર્થીઓને નમાજ પઢાવવામાં આવે છે અને શાળામાં મુસ્લિમો પહેરે તેવી જાળીદાર ટોપી પણ લાવવામાં આવે છે. હવે અહીંયા એક વાત સ્પષ્ટ છે, કોઈ વિદ્યાર્થીને મલાલા વિશે ભણાવવું કે નહીં એ એક અલગ ચર્ચા છે, પણ જો શાળામાં કોઈ એક મજહબની પ્રથાને આદર્શ તરીકે રજૂ કરવામાં આવે તો સવાલ પૂછવાનો અધિકાર વાલીઓને ચોક્કસ છે. અને આ સવાલ આજનો નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતની શાળાઓમાં આવી અનેક હિન્દુ વિરોધી ઘટનાઓ સામે આવી છે. ચાલો આખી ટાઈમલાઈન જોઈએ. 2025માં અમદાવાદમાં ઈસાઈ મિશનરી સંચાલિત સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા હિન્દુ વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આ સિવાય આ પહેલા પણ આ શાળામાં ધર્માંતરણ સંબંધિત આરોપો લાગી ચૂક્યા હતા. સાથે જ વાલીઓએ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમો હિન્દુ વિદ્યાર્થીઓને પનીર કહીને નોનવેજ ખવડાવીને તેમનું મજાક પણ ઉડાવતા હતા. અંતે સરકારે આ શાળાનું સંચાલન સ્વહસ્તે લઈ લીધું હતું. 2024માં કચ્છના ભચાઉ તાલુકાના આદોઈ ગામની એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હિન્દુ વિદ્યાર્થીઓને બાઇબલ આપવામાં આવી હોવાના અને ધર્માંતરણના પ્રયાસોના આક્ષેપો સામે આવ્યા હતા. પછી આવે છે 2023નું વર્ષ. અમદાવાદની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાઝ કરાવતો વિડીયો વાયરલ થયો હતો. મામલો એટલો મોટો બન્યો કે સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. સ્કૂલ મેનેજમેન્ટે લૂલો બચાવ કરતા કહ્યું કે આ એક્ટિવિટીનો હેતુ વિવિધ ધાર્મિક પ્રથાઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવાનો હતો. એ જ વર્ષે કચ્છની પર્લ સ્કૂલમાં ઈદના કાર્યક્રમ દરમિયાન હિન્દુ વિદ્યાર્થીઓને સ્કલ કેપ પહેરાવવાના વિવાદે પણ મોટું સ્વરૂપ લીધું હતું. પ્રિન્સિપાલ સામે કાર્યવાહી થઈ હતી અને મેનેજમેન્ટ તરફથી માફી પણ માંગવામાં આવી હતી. 2018માં ભરૂચની ક્વીન ઓફ એન્જલ્સ કન્વેન્ટ સ્કૂલમાં ગૌરી વ્રત માટે મહેંદી લગાવીને આવેલી હિન્દુ વિદ્યાર્થીનીઓને ક્લાસમાં બેસવા ન દેવાનો કિસ્સો સામે આવ્યો હતો. અહીં પણ વિરોધ બાદ સ્કૂલ મેનેજમેન્ટે માફી માંગી હતી. આ તો માત્ર એટલા જ કેસ છે જે અમારા ધ્યાને પડ્યા છે. આ સિવાય પણ અનેક કેસ છે જે આ લિસ્ટમાં ઇન્ક્લુડ નથી થયા અને મીડિયામાં રિપોર્ટ પણ નથી થયા. શાળા એટલે બાળકના મન અને ભવિષ્યનું ઘડતરનું સ્થળ. ત્યાં શિક્ષણમાં સર્વધર્મ સંભાવ હોવો જ જોઈએ, પરંતુ કોઈ એક મજહબની પ્રથાનું મહિમા મંડન કરવાની કે કોઈ વિદ્યાર્થીની ધાર્મિક ઓળખને ખરાબ ચિતરવાની ઘટના સામે આવે અને આ બાબતે સવાલ ઉઠે તો તેની નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ. કારણ કે મુદ્દો માત્ર આનંદ નિકેતનનો નથી. મુદ્દો છે ગુજરાતની આ શાળાઓમાં બાળકોને શિક્ષણ મળી રહ્યું છે કે પછી શિક્ષણના નામે કોઈ ખાસ વિચારધારાનો પ્રભાવ પહોંચાડવામાં આવી રહ્યો છે. આ સવાલનો જવાબ મેળવવાનો. તમારા ધ્યાનમાં આવી કોઈ શાળા કે આવો કોઈ કિસ્સો આવ્યો હોય તો જરૂરથી કમેન્ટમાં તેના વિશે જણાવજો. જય હિન્દ.